હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ તહેઝીબ એજ્યુકેશન. આજે આપણે 2026માં દ્વિતીય પરીક્ષામાં વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત જે ધોરણ 9માં આવેલું છે એમાં આજે આપણે ગુજરાતી વિષયના વિભાગ 1નું સોલ્યુશન જોઈશું. તો ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા છો, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી, તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આ સિવાય પણ તમને બધા જ વિષયનું સોલ્યુશન આપણી ચેનલ પર શોર્ટ ટાઈમમાં મળી રહેશે. તો ગુજરાતી વિષયના પ્રશ્નનું પરિરૂપ અહીં આપેલું છે. એ પ્રથમ હું તમને બતાવી દઉં. અભ્યાસક્રમ આપેલો છે 12, 13, 12, 14, 16 અને 25 એ ગદ્ય અને પદ્યમાં 13, 15, 17 અને પ્રથમ પરીક્ષાનો પણ 30% અભ્યાસક્રમ પૂછાનાર છે. વિભાગ એ ગદ્ય વિભાગમાંથી, વિભાગ બી છે તે પદ્ય વિભાગમાંથી પૂછાનાર છે. આ રીતે તમે જોઈ શકો છો. અને વિભાગ સી છે તો વ્યાકરણનો વિભાગ છે અને વિભાગ ડી છે તો અર્થગ્રહણ લેખન વિભાગ છે. આમ કુલ 50 માર્ક્સનું આપણું પેપર પૂછાનાર છે અને અભ્યાસક્રમના 30% જેટલા એટલે કે 15 ગુણનું પ્રથમ પરીક્ષામાંથી પૂછાવાનું છે. તો ચાલો આપણે સોલ્યુશન સમજી લઈએ. તો વિભાગ એ જે ગદ્ય વિભાગમાંથી પૂછવાનો છે એમાં પહેલું અ છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો પહેલું છે ચોરી અને પ્રાયશ્ચિત. તો એનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા અંશ. ગોપાળ બાપા એનો સાહિત્ય પ્રકાર છે નવલકથા અંશ. આગળ કૃતિ અને સાહિત્ય પ્રકારમાં પહેલું છે લોહીની સગાઈ, એ નવલિકા છે. અને બીજું છે છાલ છોતરા અને ગોટલા, એ હાસ્ય નિબંધ છે. આગળ જોઈએ આપણે તો સાહિત્ય પ્રકાર અને કૃતિ જ દર્શાવેલી છે. તો કૃતિમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો એનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. અને બીજું સખી માર્કંડી, તો એનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. આગળ આપણે જોઈએ તો વાડી પરના વહાલા, તો એ લલિત નિબંધ છે. અને કુદરતી, તો એ એકાંકી છે. આગળ આપણે જોઈએ જોડકામાં તો પાંચમું જે જોડકું છે એમાં પાત્ર અને ઉક્તિ આપેલી છે. તો પાત્રમાં છે માંડળ ભગત, તો ઉક્તિમાં જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં સીડ પડ્યા છો એવું પૂછે છે. પછી કમુ પાત્રમાં, તો એના ઉક્તિમાં ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. આગળ છઠ્ઠું છે એમાં પાત્ર અને ઉક્તિ છે. તો પાત્રમાં સયાજી રાવ, ઉક્તિમાં આપું શું કરશો, બોરડી ઉછેરશો. અને બીજું અમરત કાકી, તો એની ઉક્તિ છે એને દહીં બહુ ભાવે છે. હવે આગળ આપણે પાત્રમાં છે શિકારીઓ અને આપેલું છે કૃતિ. તો કૃતિમાં ગોપાળ બાપા. કુસુમ પાત્ર છે તો કૃતિમાં લોહીની સગાઈ. અને કૃપાશંકર પાત્ર છે તો કૃતિમાં કુદરતી. એ રીતે આગળ પાત્રમાં અંગરક્ષક, તો કૃતિમાં ગોપાળ બાપા. પરિચારિકા પાત્ર છે તો કૃતિ લોહીની સગાઈ. અને પરસોત્તમ ડાક્ટર પાત્ર છે એટલે કૃતિ કુદરતી થશે. આગળ જોઈ લઈએ તો 9મું છે અને એમાં કૃતિ અને તેનો કર્તા આપેલો છે. તો કૃતિમાં વાડી પરના વહાલા, તો કર્તામાં ઇસ્માઇલભાઈ નાગોડી. કુદરતી કૃતિ, તો પછી એના કર્તા લાભશંકર ઠાકર. આગળ જોઈએ તો કૃતિ અને તેના કર્તા છે. તો કૃતિમાં ચોરી અને પ્રાયશ્ચિત, તો કર્તામાં મોહનદાસ કરમચંદ ગાંધી. ગોપાળ બાપા, તો કર્તામાં મનુભાઈ પંચોળી દર્શક. હવે કૃતિ અને કર્તા તો લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર. અને છાલ છોતરા અને ગોટલાઈમાં બકુલ ત્રિપાઠી. આગળ 12મું કૃતિ અને કર્તામાં, કૃતિમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો વિનોબા ભાવે. અને સખી માર્કંડી, તો કાકા કાલેલકર. તો આગળ ફ્રેન્ડ્સ બ છે. બમાં કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ખૂબ સરળ છે, સરળતાથી માર્ક્સ કવર કરી શકાય. તો ગદ્ય 12, એમાં માર્કંડીને કાંઠે ફક્ત ખાલી જગ્યા શાંતિ જ જોવા મળે છે, તો પ્રેમળ. બીજું મૃકંદુ દંપતીએ ખાલી જગ્યા વર્ષ જીવનાર બાળકનો વિકલ્પ પસંદ કર્યો, તો 16 વર્ષ. અને ત્રીજું માર્કંડી ખાલી જગ્યાના ડુંગરમાંથી આવે છે, તો જવાબ આવશે વૈજનાથ. આગળ
ગદ્ય 14નું જોઈ લઈએ. તો એમાં પહેલું, ખાલી જગ્યા જગતના દર્શન માટે રાતનો શાંત નીરવ સમય યોગ્ય છે, તો જંતુ. બીજું, વાડી પરના વહાલા ગદ્યના લેખકની દ્રષ્ટિએ જીવનનો ખાલી જગ્યા વાડીમાં ભળ્યો હોય છે, તો ખજાનો. અને ત્રીજું, વાડીમાં ક્યારેક ક્યારેક ખાલી જગ્યાના દર્શન પણ થઈ જાય છે, તો જવાબ આવશે દીપડા અને સિંહ. આગળ ગદ્ય 16 એનું જોઈ લઈએ. તો એમાં પહેલું, બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા બની ગયો હતો, જવાબ આવશે દેવાંશી અપ્સરા. બીજું, સ્વર્ગમાં સિંહાસન ઉપર ખાલી જગ્યા બિરાજેલા હતા, જવાબ આવશે ઇન્દ્ર રાજા. ત્રીજું, બાબુનો મિત્ર ખાલી જગ્યા હતો, જવાબ આવશે દેવલો. અને ચોથું, બાબુ ખાલી જગ્યા દિવસ માટે સ્વર્ગનો લહાવો લઈ શક્યો, તો 1 દિવસ માટે. આગળ ગદ્ય 25 એમાં પહેલું, મહાભારતમાં ખાલી જગ્યા પર્વ છે, તો 18 પર્વ છે. બીજું, શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ખાલી જગ્યા અંતર્ગત આવે છે, તો ભીષ્મ પર્વ અંતર્ગત આવે છે. આગળ જોઈશું ત્રીજી ખાલી જગ્યા, આદિ શંકરાચાર્યના ગુજરાતમાં આવેલા મઠનું નામ ખાલી જગ્યા છે, તો દ્વારકા. ચોથું, ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના ખાલી જગ્યા બ્રાન્ડ એમ્બેસેડર છે, તો જવાબ આવશે સરિતા ગાયકવાડ. પાંચમું, ગીતાના સંદેશને ખાલી જગ્યામાં લાવવાથી જ દેશની અનેક સમસ્યાઓ હલ થશે, તો જવાબ આવશે આચરણમાં લાવવાથી. હવે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી ગદ્ય 2, 4, 6, 8 અને 10માંથી પૂછી શકાય એવી ખાલી જગ્યાઓ. તો પહેલું, ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દરદ હતું, તો ભગંદર. બીજું, ગાંધીજીની દ્રષ્ટિએ ખાલી જગ્યાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે, તો અહિંસા. ત્રીજું, બીડી પીવાની કુટેવમાંથી ગાંધીજીમાં ખાલી જગ્યાની કુટેવ આવી, તો ચોરીની કુટેવ. ચોથું, મહારાજા ખાલી જગ્યામાં માણસને પારખવાની શક્તિ હતી, તો સયાજી રાવમાં. આગળ જોઈ લઈએ. તો પાંચમું, સિંગોડાના માળને રોકીએ તો આમાં ખાલી જગ્યા લંગડો પાકે એવું ગોપાળ બાપાનું માનવું છે, તો બનારસી. જવાબ આવશે. છઠ્ઠું, માંડણ ભગત નામે સંત ખાલી જગ્યા પડકે થઈ ગયા, જવાબ આવશે ધોરાજી. સાતમું, ખાલી જગ્યાનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું, જવાબ આવશે અમૃત કાકી. આઠમું, મંગુને દવાખાનામાં દાખલ કરવા માટે ખાલી જગ્યાનો હુકમ જરૂરી હતો, જવાબ આવશે મેજિસ્ટ્રેટનો હુકમ. આગળ આપણે જોઈ લઈએ 10મું. તો નવમું, અમૃત કાકી ખાલી જગ્યાની નાટમાં વટલાઈ ગયા હતા, તો જવાબ આવશે મંગુ. 10મું, ઓલિમ્પિકમાં ખાલી જગ્યાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે, તો કેરાની. આગળ જોઈએ 11મું, છાલ છોતરા અને ગોટલા દ્વારા લેખકે ભારતીયોની ખાલી જગ્યાની કુટેવ ઉપર કટાક્ષ કર્યો છે, તો ગંદકીની. અને 12મું, આ તુલસી શ્યામ જવા આવવાનો ખાલી જગ્યા માર્ગ છે, તો ધોળી માર્ગ છે. આગળ જોઈ લઈએ 13મી ખાલી જગ્યા. તો લેખકે આંબાના પર્યાય રૂપે ખાલી જગ્યાનો ઉલ્લેખ કર્યો છે, તો આમ્રફળનો ઉલ્લેખ કરેલો છે. આગળ જોઈએ, બકુલ ત્રિપાઠીની દ્રષ્ટિએ આપણે ખાલી જગ્યાના ફોતરા વેરીએ છીએ, જવાબ આવશે મગફળી. 15મું, સહજ સ્વભાવથી નીચે પડવું એટલે ખાલી જગ્યા એટલે વિકૃતિ કહેવાય. અને 16મું, વિનોબાના મતે ખાલી જગ્યાની પ્રગતિ થશે તો જ લોકોમાં વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે, વિજ્ઞાનની પ્રગતિ. અને 17મું, વિનોબા કહે છે કે ભારતનો ખાલી જગ્યા વૈભવ અદ્વિતીય છે, જવાબ આવશે વિચાર વૈભવ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ક જોઈશું. તો નીચે આપેલા એક વાક્યના ઉત્તર આપણે લખવાના છે, એ પણ ખૂબ સરળ છે. ગદ્ય 12માંથી જોઈ લઈએ. માર્કંડી લેખકને શું આપતી? ઉત્તર, માર્કંડી લેખકને શક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી. બીજું, સખી માર્કંડી પાઠના લેખક નકશામાં માર્કંડેયની લીટી શોધતા નથી, તેનું શું કારણ? તો જવાબ આવશે સખી માર્કંડી પાઠના લેખક નકશામાં માર્કંડેયની લીટી શોધતા નથી, કારણ કે એ સખી મટી નદી થઈ જાય એવો એમને ભય છે. ત્રીજું, નદીઓ શાની જનિતા ગણાય છે? જવાબ આવશે નદીઓ સંસ્કૃતિની જનિતા ગણાય છે. આગળ ગદ્ય 14, એમાં પહેલું, કુદરતના કાળવાન કાફલાને વાળી શું આપે છે? જવાબ, કુદરતના કાળવાન કાફલાને વાળી આશ્રય અને આવાસ,
આકાર અને આહલાદ આપે છે. બીજું, વાડીમાં ક્યારેક ક્યારેક ક્યાં હિંસક પ્રાણીઓ દર્શન થઈ જાય છે પ્રાણીઓના? તો જવાબમાં આવશે વાડીમાં ક્યારેક ક્યારેક દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણીઓના દર્શન થઈ જાય છે. આગળ જોઈએ, વાડીમાં બાળકોની નજરમાં શું આવી જાય છે? તો જવાબ આવશે કે ધેલે કેટલા ઈંડા મૂક્યા છે તે, બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે તે, અને કાકીડાએ કેવા રંગો ધારણ કર્યા છે તે વગેરે વાડીમાં બાળકોની નજરમાં આવી જાય છે. આગળ ચોથું, શહેરી લોકોની વિપરીત ગ્રામ્યજનોમાં જોવા મળતા શુદ્ધ ગુણો કયા કયા છે? તો શહેરી લોકોની વિપરીત ગ્રામ્યજનોમાં આત્મીયતા, સ્નેહ, સહકાર, મદદ અને વિશેષ માનવતાના સદગુણો હોય છે. આગળ ગદ્ય 16માંથી જોઈ લઈએ. પહેલું, સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય? સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય પુણ્ય ગણાય. બીજું, બાબુનું કયું પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું? બાબુએ પેશાબ કરતા 2 ડગ ખસીને એક કીડીને મળતા બચાવી, એનું આ પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું. ત્રીજું, કુદરતી એકાંકીમાંથી શો બોધ મળે છે? જવાબ, ક્યારેક નાનું એવું સત્કાર્ય પણ ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરાવે છે. કુદરતી એકાંકીમાંથી આવો બોધ મળે છે. આગળ આપણે ગદ્ય 25માંથી જોઈશું. એમાં પહેલું છે, સતી પ્રથા કોણે દૂર કરી હતી? જવાબ, રાજા રામમોહન રાયે સતી પ્રથા દૂર કરી હતી. બીજું, ધર્મ સંકટ સમયે ગીતાનું શરણ કોણ લેતું હતું? તો ધર્મ સંકટ સમયે ગીતાનું શરણ મહાત્મા ગાંધી લેતા હતા. ત્રીજું, ગીતાજી અનુસાર વ્યક્તિ નાની કે મોટી શાને લીધે બને છે? ગીતાજી અનુસાર વ્યક્તિ નાની કે મોટી પોતાના કર્મોને કારણે બને છે. આગળ ચોથું, શ્રી સતદેવી દાસે કેવા લોકોની સેવા કરી હતી? જવાબ આવશે, શ્રી સતદેવી દાસે રક્તપિત્ત, ક્ષય જેવા અસાધ્ય રોગોથી પીડાતા લોકોની સેવા કરી હતી. પાંચમું, ભારત સરકાર તરફથી સિંધુતાઈ સપકાલનને કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો જવાબ, ભારત સરકાર તરફથી સિંધુતાઈ સપકાલનને બ્રહ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આગળ પ્રથમ પરીક્ષામાંથી જે પૂછાનાર છે એની ચર્ચા કરી લઈએ થોડી, કારણ કે 30% એમાંથી પૂછાવાનું છે આપણને. તો ગદ્ય 2માં, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? તો પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એવા ભયે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી. બીજું, ખોટું કાર્ય કર્યાની અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? જવાબ, ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. આગળ ગદ્ય 4માંથી જોઈ લઈએ. પહેલું, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. આ વાક્ય કોણ બોલે છે? તો આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. આ વાક્ય ગોપાળ બાપા બોલે છે. બીજું, ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? તો જવાબ, ગોપાળ બાપા હળી નામનો વેપાર કરવા ઈચ્છતા હતા. ગદ્ય 6 આગળ જોઈ લઈએ. તો પહેલું, વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી. કેવી રીતે? તો જવાબ, વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે 2માંથી એકેય વહુએ હજી સુધી અમૃત કાકીને પોતાને ત્યાં રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. બીજું, અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરા પોળની ઉપમા આપતા. ત્રીજું, અમૃત કાકીની દ્રષ્ટિએ લોહીની સગાઈ ક્યારે ખરી ગણાય? જવાબ, અમૃત કાકીની દ્રષ્ટિએ તે ગાંડી મંગુની સાચી મા બની રહે ત્યારે જ તેમની લોહીની સગાઈ ખરી ગણાય. આગળ ગદ્ય 8માંથી જોઈ લઈએ. તેનું પહેલું,
બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? તો બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે છાલ, છોતરા અને ગોટલાની નવી સંસ્કૃતિ વિકસાવી છે. બીજું, બાલ મંદિરોમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી રહી છે? જવાબ, બાલ મંદિરોમાં બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. આગળ આપણે જોઈ લઈએ ગદ્ય 10માંથી. તો પહેલું, યાસ્કાચાર્યના મતે ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો યાસ્કાચાર્યના મતે ભારતીય સંસ્કૃતિ સનાતન છતાં નિત્ય નૂતન છે. બીજું, સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. અને ત્રીજું, વિકૃતિઓ ક્યારેક ક્ષીણ થતી જશે? જવાબ, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે. તો ફ્રેન્ડ્સ, અત્યારે અહીંયા ક સુધીનું સોલ્યુશન્સ આપણે રાખીએ છીએ. હવે આગળ આપણે 3-4 વાક્યમાં અને મોટા જવાબોનું સોલ્યુશન શોર્ટ ટાઈમમાં તમારી સાથે શેર કરીશું. આશા રાખીએ છીએ તમને આ ઉપયોગી બની રહેશે. બેસ્ટ ઓફ લક. પરીક્ષાની સારી એવી તૈયારી કરજો. ફરી મળીશું. આવજો.